સ્વાગત છે બરાબર। તો મિત્રો પેલું આપણે બાઇક ઊભું છે, બાઇક લઈ અને જવાનું છે। બાઇક સ્ટાર્ટ કર્યો, આપણે બાઇક પર બેસી ગયા છીએ અને આ શેડેથી જવાનું છે બરાબર। મિત્રો અમારે જો બીજું ખેતર છે, અહીંયા રોપો આવ્યો છે, તમે જોઈ શકો। હવે રોપો ખોલવામાં આવે છે કેમ કે બાઇક લઈને આવ્યો હતો, તો હવે રોપો તો ખોલવો પડશે બરાબર। મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ બીજા ખેતરે અને ફુલાવારમાં આવ્યા છે। તો ફુલાવારમાં આપણે આવી ગયા છીએ। જો આ મારી બાજુમાં જ ફુલાવાર તમને દેખાય છે, તો ફુલાવાર તમને બતાવો કે ફુલાવારમાં શું શું મેં નાખ્યું છે બરાબર। કેટલા દિવસ થયા અને કેટલા દિવસથી મેં દવા પણ નાખી, હું તમને પૂરી માહિતી બતાવવાનો છું બરાબર, કે શું શુંમાં નાખ્યું છે, એના તો વિકાસ શું થયો છે બરાબર। હું પણ તમને થોડી માહિતી બતાવું બરાબર। મિત્રો પહેલાં તમે ફુલાવાર જોઈ લો, એના ફૂલડા જોઈ લો તમે બરાબર, એનો વિકાસ કેવો થયો તમે જોઈ શકો। એકદમ મસ્ત વિકાસ છે ને શું શું મેં નાખ્યું છે આમાં બરાબર। ફુલાવારની અંદર મેં શું શું નાખ્યું છે, દવા કોણસી છે બરાબર। તો આ બાજુ તમે જોઈ લો, ફુલાવાર બરાબર મોટા થઈ ગયા છે અને તમને બતાવી દઉં કે અહીંયા તમે આ જમીન છે બરાબર બરાબર। અને અહીંયાથી આપણે નાખી દીધું છે ઓગણી ખાતર બરાબર। ઓગણી ખાતર તમે પહેલાં પછી નાખ્યું કે પહેલાં મેં દવા નાખી હતી, ખાતર પછી નાખ્યું, કારણ કે મારા અંદાજે મેં ખાતર નાખ્યું ઓગણી ખાતર આવે, એનો વિકાસ માટે આવે ઓગણી ખાતર બરાબર। એક આવે લાલ પાવડર, ઓગણી ખાતર એટલે લાલ આવે બરાબર, અને એક આવે બ્લેક એટલે કે કાળો આવે બરાબર। એને થોડું પોકવામાં આવે। મેં લગભગ કમસે કમ 2 કિલા લાવ્યો હતો, તો બધા મેં પોકી દીધું, અડધો વીઘો આ જમીન છે બરાબર। લગભગ 25 દિવસ થાય એટલે ઈયળની દવા નાખી દેવાની, જેનાથી જીવડા ના પડે બરાબર, ઈયળ વધારે આવે। ઈયળ લીલી ગાડોર કહેવામાં આવે, ઓલી ઈયળ કહેવામાં આવે છે, ઈયળ વધારે પડે, એના કારણે 25 દિવસ થાય એટલે આમાં દવા છાંટવી પડે છે બરાબર। પણ એ તો નથી પડી ઈયળ, પણ તો એ નાખવી પડે, કારણ કે અમુક જગ્યાએ જો વાડ દેખાય તમને સામે દેખાય, વાડે કોક હતી ઈયળ, એટલે મેં પણ દવા નાખી દીધી બરાબર। કમસે કમ અડધા વીઘામાં 4 પંપ ગયા છે, 4 પંપ જેટલી નાખી દીધી છે બરાબર। અને પછી આપણે ઓગણી ખાતર નાખ્યું, એનો વિકાસ પણ તમે જોઈ લો। આ 30 દિવસનો ફુલાવાર છે, મિનિમમ 30 દિવસ બરાબર। 30 દિવસનો કેટલો વિકાસ થયો છે તમે જોઈ શકો છો બરાબર। તમે આ 30 દિવસનો વિકાસ છે બરાબર, એટલો બધો વિકાસ થયો। જો બ્લેક દેખાય છે ને તમને, ફુલાવર બ્લેક દેખાય છે ને, એ કાળો દેખાય છે તમને ફુલેવર, તો ઓગણી ખાતરથી થયો છે, એટલે કે વિકાસ થોડો સારો થયો છે બરાબર। અને આમાં આપણે ફુવારા ગોઠવી નાખીએ, કેમ કે ફુવારા હોય એટલે ખાતર ઉપર એના ઉપર પડે ને, ખાતર ઉપર પડે તો ફુવારા ગોઠવેલા ને તો ધોવરાઈ જાય, નકર હું બળી જાય પંતા બાળે બરા। આ જો પડેલા પંતા હતા એ બાળી નાખ્યા। મિત્રો એક પણ ગલતી કરવી નહીં બરાબર। 25 કે 26 દિવસ થાય તો જ ખાતર નાખવાનું વિકાસનું બરાબર, ત્યાં સુધી વિકાસનું ખાતર નાખવું નહીં, નકર હું એ પંતા અમુક બળી જાય એના કારણે। અને પાણી એટલે કે અમુક લોકો ટપક ફુવારા ગોઠવતા હોય છે બરાબર। ટપક ફુવારામાં એવું છે કે જો અમુક લોકો 5મા મહિનામાં વાવતા હોય છે, વાવણી થાય છે, અને અમુક 6ઠ્ઠા મહિનામાં વાવણી થાય છે, પણ મેં મિનિમમ 15 તારીખ 6ઠ્ઠો મહિનો 2026ની વાવણી કરી હતી બરાબર। ખૂબ તાપ પડે, કેમ કે વરસાદ તો આવતો નહીં એટલે તાપ પડે, એટલે એના જે ઉપર તો તમને દેખાય છે પાંદડા, મોટા પાંદડા છે એ કલમાઈ જાય છે બરાબર। જો મારે પણ કલમાઈ ગયા છે, તમે જોઈ શકો છો। જો ઉપર સારા બુરડા છે, પાંદડા છે, અને આ બાજુ તમે જો કલમાવામાં આવે, કેમ કે તાપ પડે એટલે કલમાઈ જાય છે, પણ એનાથી કાંઈ વાંધો નથી બરાબર। પણ આપણે મિની ફુવારા ગોઠવી નાખીએ તો કમસે કમ 10 મિનિટ ફુવારા ચલાવવાના, એટલે પાંદડા જો કલમાઈ ગયા હો સારા થઈ જાય બરાબર। તો એ રીતે પદ્ધતિ કરવાની, ખેતી કરવાની બરાબર। તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ઘરે બરાબર। ઘરે બેસી નાહી ધોઈ કરી અને ચા પી લીધી છે બરાબર। ચા પી, આ ચા નથી પણ વાટકીમાં ચા હતી, ચા પીધી અને ગાંઠિયા ખાધા બરાબર। હવે આપણે ઘરે આવી ગયા છીએ, તબ તક કે લીએ બાય બાય, અને વિડીયો અપલોડ કરી તો નોટિફિકેશન તમને મળતી રહેશે। આપ કરી બાય બાય।